હેલો ગાઈસ, જય માતાજી. આજે હું સ્કૂલેથી આવી ગઈ છું અને મને લાગી છે બહુ ભૂખ. અને આજે આવી ત્યાં તો દીદી તો મેગી બનાવવાની હતી. એ બી કેવી ખબર, ચીઝવાળી અને કંઈક યુનિક ટાઈપ જ મેગી બનાવે છે. ચાલો તો બતાવીએ આપણે કેવી મેગીને થોડીક બાફી લેવાની છે. પછી એક બાઉલમાં બધો જ મસાલો એડ કરી દેવાનો. પછી થોડીક ચટણી નાખવાની, જીરું અને કટિંગ કરેલા મરચાંની કટકી નાખવાની અને છેલ્લે થોડુંક એવું લસણ નાખી દેવાનું. પછી પાણી નાખીને એને મિક્સ કરી દેવાનું. લાગે એવું તો થોડુંક એવું પાછું ઉપરથી તમે પાણી નાખી શકો છો. 2 પાવડા પછી તેલ નાખવાના, થોડાક એવા તલ નાખીને પછી જે આપણે બનાવ્યું હતું તેને એમાં એડ કરી દેવાનું અને પછી થોડીક વાર ચડવા દેવાનું. પછી બાફેલી મેગી હતી તો તે એની અંદર એડ કરી દેવાની અને થોડુંક મિક્સ કરી દેવાનું. हेलो गाइस, मैगी बनने आई है और खाने के बाद हम बताएं कि उसका कैसा टेस्ट था. આ જો મારા મમ્મી મશીન ઉપર કામ કરે છે પોતાનું અને આ મારો ભાઈ નાનો શિવાંશ છે ને આજે બહુ હસવું આવે છે. પછી શિવાંશભાઈ તો પડદાની પાછળ હંતાઈ ગયા હતા. પછી એની અંદર આપણે ચીઝ નાખી દેવાનું જે મને બહુ ભાવે છે અને પછી એની ઉપર થોડુંક ધાણા નાખી દેવાના અને આપણી મેગી બનીને તૈયાર છે. એકદમ લાગે છે જોવામાં જ એકદમ મસ્ત, તો ખાવામાં તો કેવી હશે. જે ખાવાનું બનાવે એ જ તૈયાર કરે, આપણે જ કંઈ કરવાનું છે નહીં. આપણે તે મજાના ઝૂલે બેહી નીચે. ત્યાં જ અમારી બટકી આવી ગઈ ને અમે બે ગળે મળી લીધું. પછી ટ્યુનિક વેચવા આવ્યા હતા બેન, તો અમે બધાએ ટ્યુનિક જોયા. ત્યાં અમારી બેસ્ટો આવી ગઈ જોવા. બેસ્ટો કે ઉપર આવ ને ભાજી લઈ જા. પછી અમારા ભાભી આવ્યા ભાજી દેવાના, દાંત બહુ આવે ને. પછી હું ઘરે આવતી રહી ત્યાં તો દીદીને બધા ખાવા માંડ્યા હતા. પછી અમે પણ જમવા બેસી ગયા અને જેઠાલાલ જોવાની તો કંઈક અલગ જ મજા આવે ખાતા ખાતા. મેં કીધું જરાક ચાખી લો કેવી છે, ત્યાં તો બહુ મસ્ત હતી. પછી ભાજી હતી તો મમ્મીને કીધું ભાખરી કરી દે, તો મારા હાટું ભાખરી ને ભાજી મેં ખાઈ લીધી અને અમારા શિવને પણ ભૂખ લાગી તો એ પણ ખાવા માંડ્યો. Yeah.